સવારના 4 વાગ્યા હતા. 65 વર્ષીય રમેશ્વરજી પ્રસાદ તેમના ઓરડાની આરામ ખુરશી ઉપર બેઠા હતા અને છત તરફ નિશબ્દ નજરે જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં એક ઊંડું દુઃખ છલકાતું હતું. તેઓ પોતે જ વાતો પોતાની કરી રહ્યા હતા. ફરી એકવાર આખી રાત ઊંઘ નથી આવી. જાણે કે ઊંઘ મારો ગુસ્સો થઈને ક્યાંક દૂર જતી રહી ગઈ છે. એક સમય હતો મિત્રો, વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. જ્યારે દિવસભરની થાક પછી ઘરે આવવાની સાથે જ ક્યારેક ઊંઘ આવી જાય ખબર પણ ન પડે. પણ હવે તો એવું લાગે છે કે જાણે હું દુનિયાની સૌથી વ્યસ્ત માણસ બની ગયો છું. રમેશજી ખુરશી ઉપરથી ઉઠી આખા ઘરમાં ટહેરવા લાગ્યા. ઘર ખૂબ મોટું હતું. ઊંચી છત અને વિશાળ દરવાજા, ભવ્ય ઓરડો અને પૈસાની કોઈ કમી ન હતી. પણ ઘરમાં એક જ તકલીફ શાંતિ હતી. પુત્ર અને વહુઓની હસમુખી ઊંઘ ખોવાઈ ગઈ હતી. પત્નીની મીઠી ઠપકીઓ હવે સાંભળવા મળતી નથી અને પૌત્ર પૌત્રીઓ રમૂજ હવે ફક્ત યાદોની દુનિયામાં રહી ગઈ હતી. સુધારવા પછી તેઓ પાછા પોતાના ઓરડામાં આવ્યા અને ધીમે અવાજે એક ગીત ગાવા લાગ્યા. ચાલ એકલા તારો મેળો પીછે હટ કરી ગયો. ગીત ગાતા ગાતા તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને તેઓ મૌન થઈ ગયા. તારા વિના આ જીવન ભારે લાગી રહ્યું છે સુમિત્રા, તેમણે ધીમે અવાજે કહ્યું. સુમિત્રા તેમની અર્ધાંગિની અને જીવનસાથી, જેનાથી વિના આ ઘર ફક્ત ઈંટ અને પથ્થરથી ખોખલું માળખું બની ગયું હતું. 1 વર્ષ પહેલા તેમને છોડીને ચાલ્યા ગયા હતા અને તેની સાથે આ ઘરની ખુશી, હાસ્ય અને જીવન પણ લઈ ગયા હતા. એક સમય હતો જ્યારે આ ઘરમાં હંમેશા આનંદ અને ઉત્સવનો માહોલ રહેતો, પણ હવે તે માત્ર એક સન્નાટો હતો. એવો સન્નાટો જે મનની અંદર સુધી ટૂંકી જાય. પણ સન્નાટો એક ખાસ આદત હોય છે જે ધીમે ધીમે માણસને ગળી જાય છે. રમેશ્વર પણ હવે આ શૂન્યતાની જાળમાં ફસાઈ ગયા હતા. આખા દિવસ વિચારોમાં ડૂબી રહેતા, દિવાલોને તાકી રહેતા, પણ કંઈ જોતા નહીં અને ઊંઘ તો જાણે ઉઠીને જતી રહેતી હતી. આ વિશાળ ઘરમાં હવે માત્ર એક જ વ્યક્તિ તેની સંભાળ રાખતો હતો, હરિરામ. વર્ષો જૂનો નોકર, પણ હવે તે પરિવારનું એક અંગ હતું. તે જ ઘરમાં રસોડાની આગ પ્રજ્વલિત રાખતો, માલિકની સંભાળ રાખતો અને સૌથી મહત્વનું, તે તેમની એકલતાને વહેંચની કોશિશ કરતો. પણ હરિરામ જોઈ રહ્યો હતો કે હવે બાબુજી પહેલા જેવા નથી રહ્યા. તેમનું સ્વાસ્થ્ય સખત ખરાબ હતું અને ખરાબ થઈ રહ્યું હતું. જમવાની થાળી ક્યારેક ખાલી પડી રહેતી, દવાઓ અડધી અને અણખૂણે પડી રહેતી. તેઓ માત્ર આ ખાલી આંખે એક શૂન્યતાની ગળસળે નજરે તાકી રહેતા. આ પરિસ્થિતિ જોઈને હરિરામે એક મોટો નિર્ણય લીધો. તેમણે ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે તેમની નબ્જ ચકાસી અને થોડા પ્રશ્નો પૂછ્યા અને પછી હરિરામને અલગ બોલાવીને સમજાવ્યું કે બાબુજીની તબિયત શારીરિકથી માનસિક વધુ પરિબળ ખરાબ થઈ રહી છે. એકલતા સૌથી મોટી બીમારી હોય છે. તેમણે લોકો વચ્ચે રહેવું જોઈએ, વાતચીત કરવી જોઈએ અને હાસ્ય મજાક કરવું જોઈએ. જેટલું વધુ તેટલું એકલા રહેશે તેટલું વધુ તેમની પરિસ્થિતિ ખરાબ થઈ જશે. હરિરામે સાચી સમસ્યા સમજી ગઈ, એકલતા. તેમણે તરત જ રમેશજીના મોટા પુત્રને ફોન કર્યો. ઘણીવાર રિંગ થઈ પણ ફોઈએ કોઈ ફોન ઉઠાવ્યો નહીં. પછી તે નાના પુત્રને ફોન કર્યો. હા હરિરામ, બાપુજી ઠીક છે ને? હરિરામ બોલ્યા, બાપુજીની તબિયત સારી નથી. ડૉક્ટરે કહ્યું છે કે તેમને એકલતામાં મૂકવું યોગ્ય નથી. તમે આવી જાઓ, થોડા દિવસ પછી તેમને સાથે વિતાવો અથવા તેમને તમારા ઘરે લઈ જાઓ. નાના પુત્રે ઉદાસીના અવાજમાં કહ્યું, હા હા, જોવું પડશે, સમય કાઢીને આવું. પણ ન કોઈ ફોન આવ્યો કે ન ફરીથી ફોન પણ કર્યો. હરિરામ સમજી ગયો કે હવે બાપુજી માટે તેમના પુત્ર પોતાના નથી રહ્યા. તેમ છતાં તે ચિંતિત રહ્યો અને એકલો રહીને બાબુજીને વધુ તૂટી જશે. પછી તેને ડૉક્ટરની વાત યાદ કરી. જેટલું વધુ લોકો સાથે રહેશો તેટલું એકલતા ઓછી થશે. આજની સાંજે હરિરામે ફરી બંને પુત્રને ફોન કર્યા અને ડૉક્ટરની સલાહ આપી. આ વખતે બંને પુત્રોએ સહમત થઈને એક નિર્ણય લીધો. બાપુજીને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈએ, કારણ કે અમને તેમની સંભાળ રાખવા માટે સમય નથી. હરિરામે રામેશજી સાથે થોડા કપડાં અને એક થેલીમાં ભરીને તેમની સામે જઈને કહ્યું, બાપુજી તૈયાર થઈ જાઓ, હું તમને વૃદ્ધાશ્રમ લઈ જવા આવ્યો છું. રામેશ્વરજી ચોંકી ગયા. શું કહ્યું તું? હા બાપુજી, ત્યાં તમારા જેવા ઘણા લોકો હશે અને તમે વાતચીત કરશો તો ખુશ રહેશો.
પરંતુ રમેશની આંખોમાં હજી આશા હતી. પરંતુ હરિરામ, મારા બંને પુત્રો મને લેવા આવવાના છે. તેમણે કહ્યું હતું કે થોડા સમય પછી મને પોતાના ઘરે લઈ જશે. હરિરામ મૌન થઈ ગયો. તે અસલ હકીકત બનાવવા માંગી રહ્યો હતો, પણ તે સજમતો હતો કે બાપુજીના પુત્રો હવે તેમને સ્વીકારવા માટે તૈયાર નથી. રમેશ્વરજી એકલા અને નવી શરૂઆત. રમેશજી નિરાશ થઈને માથું નીચું ઝુકાવી લીધું અને હવે તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો. બીજા દિવસે હરિરામ તેમને વૃદ્ધાશ્રમ લઈ ગયો. કારની બાજુએ ખિડકીમાંથી બહાર જોયું તો તેમનું ઘર પાછળ તૂટી રહ્યું હતું. એ ઘર જ્યાં તેમની આખી જિંદગી પસાર થઈ ગઈ હતી. આની સાથે તે પોતાનો પરિવાર પણ પાછળ છોડતા જતા રહ્યા હતા. જેવો એક સમય તેમના માટે બધું હતું, પણ હવે ફક્ત નામના સંબંધો બાકી રહ્યા હતા. કાર વૃદ્ધાશ્રમ મુખ્ય દ્વાર પાસે આવીને અટકી. હરિરામે કારનો દરવાજો ખોલ્યો. બાબુજી, ઉતરી જાઓ. રામપ્રસાદ ધીમે ધીમે કારમાંથી બહાર આવ્યા અને ચારે તરફ નજર ફેરવી. એક મોટી બિલ્ડિંગ, 4 દિવાલોથી ઘેરાયેલું આ વૃદ્ધાશ્રમ, જ્યાં હવે તેમનું બાકીનું જીવન પસાર થવાનું હતું. તેમની નજર કોઈ આશરો નહીં, પણ એક કેદખાના જેવું લાગ્યું. જેમ જેમ તેઓ અંદર પ્રવેશ્યા, તેમના કાનમાં વિવિધ અવાજો પડવા લાગ્યા. કોઈ અખબારમાં વ્યસ્ત હતો, તો કોઈ ધીમે ધીમે ટહેલતો હતો, તો કોઈ બહારના ગેટ તરફ જોઈને જાણે કોઈ અપેક્ષિત વ્યક્તિની રાહ જોતો હતા. શું હું પણ હવે આ ભીડમાં એક ભાગ બનવાનું છે? રમેશ્વરજી વિચારી રહ્યા હતા. વિચારોમાં ડૂબેલા તેના આગળ વધતા હતા કે અચાનક ધડામ તેના કોઈની સાથે અથડાઈ ગયા. તેમનું સુટકેસ નીચે પડી ગયું અને કપડાં ફસન પર છવી પડ્યા. અરે, જોઈને ચાલો, રમેશ્વરજી થોડા ગુસ્સે સાથે બોલ્યા. તેમની સામે 60-62 વર્ષની એક મહિલા ઊભી હતી. સફેદ સાડી પહેરેલી, મુખ ઉપર એક શાંતિ સ્મિત સાથે એ જ એક અદ્ભુત આત્મવિશ્વાસ. માફ કરશો, હું જલ્દીમાં ક્યાંક જઈ રહી હતી, એટલે આપને અથડાઈ ગઈ, તે બોલી. અને રામેશ્વરજી કોઈ જવાબ આપ્યા નહીં, ફક્ત કપડાં ઉઠાવ્યા અને પોતાની સુટકેસમાં ગોઠવી આગળ ચાલવા લાગ્યા. હરિરામ, જે તેમને લઈને આવ્યો હતો, તે વૃદ્ધાશ્રમના મેનેજર પાસે બેસીને જરૂરી પ્રતિક્રિયા પૂર્ણ કરતો હતો. હવે રમેશ્વરજીને આ નવો જીવન જીવવા માટે મજબૂત બન્યા હતા, પણ દુનિયામાં તેમની માટે અજાણી લાગતી હતી. પ્રથમ રાત ખૂબ જ મુશ્કેલ રહી. આખી રાત ક્યારે ઊંઘ આવે તો ક્યારેક યાદોની ભીંજાઈ જાય. પ્રથમ 2 દિવસ તેમનો મોટા ભાગનો સમય પોતાના ઓરડામાં એકલા જ પસાર થતો. તૃતીય દિવસે જમ્યા પછી તેઓ ઓરડામાં પાછા આવ્યા. તેઓ હજી પણ બિછાના ઉપર બેઠા હતા કે દરવાજા ઉપર ધીમી ટકોર થઈ. આદર આવી શકું? એક શાંત અવાજમાં રમેશ્વરજી નજર ઉઠાવીને સામે એક મહિલા હતી, જે પહેલા દિવસે તેમને અથડાઈ હતી. તેમણે જવાબ આપ્યો નહીં અને ફક્ત દૃષ્ટિ ફરી વાળી. તેમ છતાં મહિલાએ હવે મૃદુ હાસ્ય સાથે અંદર આવી અને ખુરશી ઉપર ખેંચીને બેઠી. હું શકુંતલાબેન, પહેલા દિવસે અમારી ટક્કર બહુ જોરદાર થઈ હતી, છે ને યાદ? તે હસીને બોલી. રામેશ્વરજી હજુ ચૂપ તેમની નિશબ્દતા તોડી અને શકુંતલાબેન પોતે જ વાત ચાલુ રાખી. તેમણે મારું આમ અચાનક આવવું અને વાત કરવું થોડું અજાણું લાગતું હશે, પણ શું કરું, મારી આદત એવી છે. હું અહીં કેરેક્ટર ટેક કામ કરું છું. આખો દિવસ અહીં રહેવું, અહીંયા રહેવાસીનું બીપી અને સુગર ચેક કરવું, તેમનું સ્વાસ્થ્ય નિહાળવું, આજ મારી રોજની રૂટીન છે. એ દિવસે હું એક જ દર્દીને જોવા જતી હતી, તે આપ સાથે અથડાઈ ગઈ હતી. હજી રામેશ્વર ચૂપ અને આપ બાપ ચૂપ જ રહો છો. શકુંતલાબેને તેમને મિજાજ હળવા કરતા પૂછ્યું. અને તમે થોડું વધારે બોલો છો. રામેશ્વરજીએ તુરંત બોલી ઉઠ્યા. શકુંતલાબેન હસીને જવાબ આપ્યો, હા, પણ મારી જેમ ગુસ્સામાં રહેવાની આદત નથી. ચાલો, છેલ્લી તો કંઈ બોલ્યા તો ખરા, તેમ હસીને બોલી. રામેશ્વરજીનું મસ્તક ટેન્સ થઈ ગયું. અરે, આ શું, દવાઓ નથી લીધી? દવા સમયસર લેવી પડશે, નહીં તો તબિયત વધુ ખરાબ થઈ જશે, શકુંતલાબેને સંજોગ જોઈને કહ્યું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. રામેશ્વરજી આંખોમાં પીડા સાથે બોલ્યા. કોઈ માટે આ જીવનમાં હવે બાકી શું છે? શકુંતલાબેન હસીને કહ્યું, આપના માટે ક્યારે પોતાના માટે પણ જીવવું જોઈએ. તેમણે એક ગોળી હાથમાં આપી અને પાણી આપ્યું. આ જીવન બહુ કિંમતી છે અને જીવન બહુ ટૂંકો છે, એટલે જૂની વાતો ભૂલી અને ફરીથી જીવવાની શરૂઆત કરો.
અને મલકવું શરૂ કરો. રામેશ્વરજી થોડી ચીડાયા. આવા તો કહેરી સહેલી હોય છે, ખાસ કરીને જેના જીવનમાં કોઈ સમસ્યા ન હોય. પણ તમને નથી જાણતું કે હું ગુલાવ્યો છું. શકુંતલાબેન ઊંડો શ્વાસ લીધો. અહીં જે કોઈ છે તેઓએ કંઈ ગુમાવ્યું છે. કોઈને પોતાની આખી જિંદગીની કમાણી છોડી છે, તો કોઈએ પોતાની ઓળખ ગુમાવી છે, તો કોઈને પોતાના પરિવારજનો. રમેશજીના ચહેરા ઉપર કડકતા હતી, પણ આંખોમાં ગાલગોટું ભીનાશ થઈ ગઈ. આંખો બદલાવ. શકુંતલાબેને મજાકમાં કહ્યું, સાચે જ ચા પીઓ છો? અહીંની ચા બહુ સારી બને છે. આ વખતે રામેશ્વરજી પ્રથમ વખત તેની તરફ જોયું. અમને તનું બધું હળવું લેવાનો શોખ છે. હા, કારણ કે જીવનનો બોજ બનાવી દેવું સમજદારી નથી. શકુંતલાબેન હસીને જવાબ આપ્યો અને રમેશ જરદી પાસે કહ્યું કહેવાનું ન હતું. શકુંતલાબેને તેની તરફ જોયું અને તેમની આંખો ભારેલી હતી. માથું ઝૂકેલું ને ચૂપચાપ બેઠેલા. બંને વચ્ચે એક શાંતિ હતી. શાંત હવામાં રમેશજીની આંગળી ધીમે ધીમે ખુરશી પર દોડતી હતી, જાણે કે કોઈ જૂની યાદોમાં તણાઈ ગયા હોય. શકુંતલાબેને ધીરે ધીરે આગળ વધીને કહ્યું, જો કોઈ દુઃખ વહેંચી શકીએ તો મન હળવું થઈ શકે. આટલું સાંભળીને રમેશજી પહેલીવાર પોતાના મનનો ભાર હળવો કરવા લાગ્યા. મારું ઘર હંમેશા ખુશીથી ભરેલું હતું. મારી પત્ની સુમિત્રા, અમને 4 પુત્રો, નવી જિંદગીની શરૂઆત. અમે પત્ની રહી ગયા હતા, પણ કેદી એકલતા લાગ્યું નહીં. સુમિત્રાએ આખા ઘરની જાત હતી. તે હસીને ઘરની દિવાલો મલકી ઉઠતી. બાળકો પણ ક્યારેક મળવા આવતા. આ વાત કરતા કરતા રામેશજીની અવાજ કંપી ગઈ. તેમણે ઊંડો શ્વાસ લીધો અને આગળ બોલ્યા, પણ 1 વર્ષ પહેલા જ્યારે સુમિત્રા ચાલી ગઈ, બધું બદલાઈ ગયું. તેમના જવાના પછી મારા પુત્રોએ પણ જાણે મને ભૂલી દીધો. રમેશ્વરજી અવાજમાં વેદના હતી. શકુંતલાજીએ તેમની ઝૂકેલી આંખો નિહાળી અને હળવી સ્મિત સાથે બોલી, શું તમારી દુનિયા ફક્ત તમારા પુત્રો સુધી જ મર્યાદિત હતી? રમેશજી અને સુમિત્રાથી ચાલ્યા ગયા, પણ તેમની યાદોને સાચવીને જીવવા કરતા તમે તમારી જાતને આ વિચાર પૂરતી પુરાવી દીધા. હવે જીવનમાં કોઈ બચ્યું જ નથી. રમેશજી ચૂપ હતા. આ પહેલીવાર હતું કે કોઈએ તેમની પીડાને માત્ર સાંભળી ન હતી, પણ તેમને સાચો આશરો પણ બતાવ્યો હતો. શું તમને શર્માજી વિશે ખબર છે? શકુંતલાજીએ વાત આગળ થપાવી. શર્માજી પણ તમારી જેમ અહીં રહે છે. એક સમય હતો જ્યારે તેઓ પણ બધું પામી ચૂક્યા હતા. મોટું ઘર, સુખી પરિવાર, પૈસા, માન સન્માન. પણ એક અકસ્માતમાં તેમને તેમની પત્ની અને એકમાત્ર દીકરાને ગુમાવ્યા. ધીમે ધીમે તેમની સંપત્તિ પણ બીજાના લોભનો શિકાર બની ગઈ. અને જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારથી તેમની પાસે કંઈ પણ નહોતું બચ્યું. પણ તેમણે બાકીનું જીવન દુઃખ સાથે વીતવાની જગ્યાએ તેમણે એક નવી દિશા આપી. તેઓ દરરોજ સવારે નજીકની ઝૂંપડપટ્ટીમાં જતા અને ગરીબ બાળકોને ભણાવતા. તેઓએ પોતાનું બાકીનું જીવન એવા બાળકો માટે સમર્પિત કર્યું છે જેમના માટે કોઈ સહારો ન હતો. તેઓએ પોતાના જીવનને અર્થપૂર્ણ બનાવી દીધું. શકુંતલાજીએ જોયું કે રમેશસર ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. દોસ્તો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં શકુંતલાજી વિશે તમારી રાહ જરૂરથી જણાવી દેજો. તેમની આંખો પાછી એક નવી ચમક જાગી. તો શર્માજીએ એકલતાને પોતાની તાકાત બનાવી. શર્માજીએ ધીરેથી બોલ્યા, એ સમયે બહારથી ગાંડ આવ્યો. મેડમ, મેનેજર સાહેબ તમારું બોલાવ્યું છે. હા, હું આવું છું, કહી શકુંતલાજી બહાર નીકળી ગયા. તેમના શબ્દોને જાણે કોઈ બંધ દરવાજો ખોલી દીધો હતો, જેની પાછળ વર્ષો સુધી ધૂળ જામી હતી. રમેશજી પહેલીવાર પોતાની જાતને હલકી લાગણી થઈ તે રાત્રે જ્યારે તેમણે કવાવટ બદલી. જ્યારે આ વખતે યાદોને ઘા નહોતા, પણ એક નવા આહવાન જેવી લાગણીઓ હતી. કંઈ કરવું છે અને ફરીથી જીવવું છે. હવે તેઓ પોતાને બીમાર નહીં, પણ ફરીથી જીવવા માટે તત્પર માનતા હતા. સવારની પહેલી કિરણ સાથે રમેશજી પોતાની ચપ્પલ પહેરી અને ધીમે ધીમે પોતાના ઓરડામાંથી બહાર નીકળ્યા. બહાર એક સુંદર બગીચો હતો અને લહેસી લીલોતરી ભરેલો, રંગીન ફૂલોથી શણગારેલો. માળી પાનખરમાં ભૂમિ ખોદી અને છોડોની જાતેને સિંચી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને રમેશજીની આંખોમાં જુસ્સો પાછો આવ્યો. ક્યારેક બાળવાણી કરવી પણ મોટી રુચિ હતી. સુમિત્રાએ ગુલાબો ગમતા હતા, એટલે તેમના ઘરમાં તેઓ ફૂલ ઉગાડ્યા હતા. તેમણે પોતે જ છોડને પાણી આપતા અને કારપૂટ કરતા. છોડો માણસ બંનેનું જીવન સમાન છે.
જો સંભાળ રાખો તો હરી પર ખુશી મળે, અને જો અવગણો તો સુકાઈ જાય. તેમણે મનમાં વિચાર્યું. ક્યાંથી પ્રેરિત થઈ, પણ તેઓ એકદમ ઉઠ્યા અને બગીચામાં પહોંચી ગયા. તેમને માળી પાસે જઈ અને કોદાળી લીધી અને પોતે જ માટી ખોદવા લાગ્યા. માળી આશ્ચર્યથી જોયું, પણ પછી હસીને બોલ્યો, વાહ અંકલજી, તમને બાગવાણીનો શોખ છે. એ જ સમયે શકુંતલાજી પસાર થઈ રહ્યા હતા. તેમણે જોયું તો રમેશ સરજી ઓરડો ખાલી હતો. તેઓ થોભી ગયા. અરે, ક્યાં ગયા? તેમણે ચારે તરફ નજર ફેરવી અને તેણે જોયું. તે જોઈને તેના ચહેરા ઉપર આશ્ચર્ય પામી ગયા. તેમણે રમેશજીને બગીચામાં અન્ય વૃદ્ધ સાથે બેઠા હતા, હસીને મજાક કર્યા હતા, અને તેઓ આખા મનથી હસી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈ શકુંતલીના ચહેરા ઉપર એક સંતોષભરી સ્મિત છવાઈ ગઈ. દરેક દિવસ સાથે રમેશજી હવે વધુ ખુશ રહેવા લાગ્યા હતા. તેઓ વૃદ્ધાશ્રમમાં બધા સાથે હળી મજાક કરતા, અને ક્યારેક એક દિવસ તેઓએ સાંભળ્યું કે દીનદયાળજી બહુ બીમાર છે. તેમને છેલ્લા થોડા દિવસોથી તબિયત બરાબર ન હતી. એવું કેમ? એ દીનદયાળજી હંમેશા સૌની સાથે હસી મજાક કરતા, અને રમેશજી તરત જતા તેના ઓરડા તરફ દોડી ગયા. તેમણે ત્યાં જોઈને જોઈ શક્યું નહીં. દીનદયાળજી ચૂપચાપ ઊંઘેલા હતા, જાણે કે કોઈ ઊંડા વિચારોમાં ગુમ હતા. કેમ છો દીનદયાળજી? રમેશજી ધીરેથી પૂછ્યું, પણ કોઈ જવાબ ન હતો. શું થયું? આજે તો તમારી હસવાની પણ ઈચ્છા નથી. રમેશજી હસીને બોલ્યા. દીનદયાળજીએ ધીરે ધીરે આંખો ખોલી. થોડું સ્મિત કર્યા પછી પણ જાણે પણ દુઃખ. દોસ્તો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. માત્ર જૂની યાદો યાદી રહી. તેમણે કહ્યું, અરે કઈ જૂની યાદો? રમેશજી રસપૂર્વક પૂછ્યું. એ સમય યાદ આવે છે જ્યારે અમે બંને યુવા હતા, મોજ મસ્તી કરતા અને સિનેમા હોલમાં ફિલ્મ જોવા જતા. રમેશજી હસ્યા. અરે, તમે પણ સિનેમાના શોખીન? દીનદયાળજીએ એકદમ ઉત્સાહમાં બોલ્યા. શોખીન? અરે, અમિતાભ બચ્ચનની દરેક ફિલ્મ જોઈ છે. આ પહેલી વાર હતું કે દીનદયાળજી ઘણા દિવસો પછી આટલા ઉત્સાહમાં હતા. તેઓ ભાવુક થઈને બોલ્યા, શોલે મારી સૌથી પ્રિય ફિલ્મ હતી. ખાસ એકવાર ફરી જોઈ શકું. રમેશજી ભાવુક પળો જોયા અને મનમાં વિચાર્યું, શું જો આ ઈચ્છા પૂર્ણ કરી શકાય? ઊંચી સાથ તેને મેનેજર પાસે ગયા અને પૂછ્યું, શું વૃદ્ધાશ્રમમાં ફિલ્મ રાતનું આયોજન કરી શકાય? મેનેજરે થોડો આશ્ચર્યમાં, ફિલ્મ રાત? હા, બધાને એકવાર ફરી ખુશી મળે. ક્યારેક જીવનમાં નવી ખુશી લાવવા માટે ફક્ત એક નાનકડો પ્રયાસ જ હોય છે. નવી ખુશીની શપથ. તમને થોડી મજા પણ આનંદમાં મળશે જોઈએ. અને થોડી ચર્ચા પછી મેનેજર માની ગયા અને આગલા દિવસે ખાસ શોલે ફિલ્મ બનાવવાની વ્યવસ્થા કરી દીધી. આગલી સાંજે હોલમાં એક મોટો સ્ક્રીન લગાવવામાં આવ્યો. દીનદયાળજીને વ્હીકલ ચેરમાં લઈને હોલમાં સૌથી આગળ બેસાડવામાં આવ્યા હતા. જેમ જેમ ફિલ્મ શરૂ થઈ, તેઓ ખૂબ જ ધ્યાનથી જોતા ગયા. તેમના ચહેરા ઉપર જૂની અને ઓળખાયેલી ચમક પાછી આવી. આ દ્રશ્ય જોઈ રમેશજી આંખો ભીંજાઈ ગઈ. કેટલા દિવસ પછી દીનદયાળજી અને અન્ય વૃદ્ધો સાથે મળીને હસી રહ્યા હતા. પરંતુ માત્ર થોડા દિવસો બાદ દીનદયાળજીની તબિયત વધુ બગડી ગઈ. ડોક્ટરે કહી દીધું કે હવે તેઓ તેમના જીવનમાં થોડા દિવસો બાકી છે. રમેશજી તેના ઓરડામાં ગયા, અમને તેને પાસે બેસી ગયા અને ધીમેથી તેમનું હાથ પકડી લીધું. દીનદયાળજી મુખાભાવ શૂન્ય હતું, અને રમેશજીએ ગીતા ઉઠાવીને વાંચવાનું શરૂ કર્યું. તેમને અવાજમાં આખા ઓરડા ગુંજવા લાગી. અને જેમ જેમ શ્લોકો આગળ વધતા ગયા, દીનદયાળજી ધીરે ધીરે આંખો બંધ કરતા ગયા. તેના ચહેરા ઉપર હંમેશા શાંતિ આવી, અને પછી તેઓ હંમેશા માટે શાંત થઈ ગયા. પૂરો વૃદ્ધાશ્રમ શોક થવાઈ ગયો, પરંતુ એની સાથે સંતોષ પણ હતો કે તેમનું પોતાનું અંતિમ ઈચ્છા પૂર્ણ કરી એક હસતા ચહેરા સાથે દુનિયાને અલવિદા કહ્યું. રમેશજી આંખો ભીની હતી. આ ઘટના તેના હૃદયમાં એક ઊંડો પ્રભાવ છોડી ગઈ. તેમણે પહેલી વાર અનુભવ્યું કે જીવનમાં કોઈ ભરોસો નથી. કોણ જાણે કયો દિવસ છેલ્લું હોય છે. જો આવું છે તો દરેક દિવસે સારા અવસર તરીકે જીવવાનું કેમ નહીં? પોતાની ઈચ્છાઓ પૂરી કરવા કેમ નહીં? તે રાત્રે તેઓ ખૂબ જ સમય સુધી સૂઈ શક્યા નહીં. તેઓ વિચારતા રહ્યા અને હંમેશા વિચારતા રહી, આપણે આ ઈચ્છા પૂરી કરીશું, પણ આ પછી કદી આવે કે નહીં? દીનદયાળજી જેવા કેટલાક લોકો હશે તે પોતાની ઈચ્છાઓ પોતાના હૃદયમાં લઈને જતા હશે. જો હું તેમના માટે કંઈ કરી શકું તો કદાચ મારું જીવન પણ સાથે જ અર્થપૂર્ણ બની શકે. સવાર થઈ અને રમેશજી તરત જ આ વિચારો શકુંતલા સાથે વહેંચ્યો. શકુંતલાજીએ થોડા ક્ષણ માટે તેમનો ચહેરો નિહાળતા રહ્યા અને પછી હસીને બોલ્યા, જો તમે આ પ્રત્યય શરૂ કરી રહ્યા છો
તો હું પણ તમારું સાથ આપું. એ દિવસથી રમેશજી અને શકુંતલાજી વૃદ્ધાશ્રમમાં દરેક વડીલોને પૂછતા લાગ્યા, શું તમારી કોઈ એવી ઈચ્છા છે જે તમે પૂર્ણ કરવા ઈચ્છો છો? પ્રથમ ઘણા લોકો હસીને કહ્યું, આ વયે હવે શું ઈચ્છાઓ બાકી છે? પણ પછી ગોપાલદાસજી આગળ આવ્યા. હું મારા બાળપણના મિત્ર સાથે ફરી મળવા માંગુ ઈચ્છું છું, જે સાથે વર્ષો પહેલા માત્ર એક ગેરસમજના કારણે વાતચીત બંધ થઈ ગઈ હતી. આ સાંભળીને રામેશજી અને શકુંતલાજી ખુશ થઈ ગયા. એ મિત્ર હવે અન્ય શહેરમાં રહેતા હતા. કોઈએ ફોન નંબર પણ ન હતો, પણ તેઓને શોધવું નક્કી કર્યું અને આખરે તેઓ તેમને શોધી કાઢ્યા. દશકોથી અલગ થયેલા બે મિત્રો જ્યારે મળ્યા તેની આંખોમાં આંસુ અને ચહેરા ઉપર સ્મિત હતું. અમે છેલ્લે યુવાનીમાં મળ્યા હતા અને આજે આપણા અંતિમ પડાવ પર. તેમણે આખો દિવસ સાથે વિતાવીને હસીથી કહ્યું, માત્ર એક ગેરસમજના કારણે કેટલાય વર્ષો સુધી વ્યર્થ ગયા અને વર્ષોની મહત્વની ઈચ્છા હતી આજે પૂરી થઈ ગઈ. તેઓ દિલથી સરમજી અને શકુંતલાજીને ધન્યવાદ આપતા રહ્યા. વિશ્વાસમાં નવી રાહ અને એક નવો જીવનનો નવો માર્ગ પર ચાલી રહ્યો હતો. તેમણે વૃદ્ધાશ્રમના વડીલોને અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પોતાને સમર્પિત કરી દીધા હતા. કોઈ બાળપણના ગામે જવો ઈચ્છતા હતા, તો કોઈ તીર્થયાત્રા કરવા ઈચ્છતા હતા, કોઈ પોતાના પુત્રને એકવાર મળવા ઈચ્છતા હતા, તો કોઈ ફક્ત પોતાનું પ્રિય ભોજન ખાવા ઈચ્છતા હતા. સ્વરેજી અને શકુંતલાજી સાથે મળીને અન્ય લોકોને જીવનમાં ખુશી લાવવા લાગ્યા. આશ્રમ ધીરે ધીરે બદલાઈ રહ્યો હતો. હવે અહીં વૃદ્ધ જીવવા માટે જીવતા રહ્યા, માત્ર ટકી રહ્યા નહીં. ક્યારેક ભજન સંધ્યા યોજાતી, તો ક્યારેક શતરંજ રમાય, તો ક્યારેક કેરમનો રમતો ભરાતો. સરમજી પોતે પણ બદલાઈ ગયા હતા. ક્યારેક પોતાનું એકલતાને લડી રહ્યા હતા, તો ક્યારેક બીજાને જીવવા પ્રકાશ લાવી દેવા દીવા હતા. સાથે જીવન સંગી એક દિવસ સરમજી શકુંતલાજીને પૂછ્યું, મારા વિશે તો તમે બધું જાણો છો, પણ તમે તમારા વિશે કશું જાણતા નથી. ક્યાં કહો છો કે તમારા કુટુંબ છે? શકુંતલાજી મલકીને બોલ્યા, મારા પતિનું 20 વર્ષ પહેલા અવસાન થઈ ગયું હતું. એક પુત્ર છે જે લગ્ન કરેલું છે. હું પહેલા નર્સ હતી, પણ હવે નિવૃત્ત છું, એટલે વૃદ્ધાશ્રમમાં વડીલોની સેવા કરી છું. બીજાના ચહેરા ઉપર ખુશી જોઈને એ જ મારી સાચી ખુશી છે. સરમજી અને શકુંતલાજી આશ્રમ માટે અલગ અલગ કામોમાં જતા. તેમનો સાથ હવે એક જરૂરિયાત બની ગયું હતું. સ્વરેમજી અનેકવાર અનુભવ્યું કે શકુંતલાજી કશું ન બોલે તો પણ તેમના મનની વાત સમજી લેતા. અજાણ્યા રીતે શકુંતલાજી પણ તે અનુભવી રહ્યા હતા કે આ સાથ હવે સહજ રીતે સાંકળવું લાગતું હતું. વિશ્વાસની સમજૂતી અને સાથે સાથે જીવનની એક નવી શરૂઆત. કેટલાક સંબંધોમાં નામ વગર પણ જીવવામાં એક નવું રંગ ભરી દે છે. સંબંધોનો અર્થ. શકુંતલાજી આપણે બંને એકલા છીએ. આ ઉંમરે સાથ સહકાર સૌથી વધુ જરૂર હોય છે. શું તમે કદી વિચાર્યું છે કે જો આપણે સાથે રહીશું તો આપણે સરળ બની જશે? સ્વરમજી આ વાત સાંભળીને શકુંતલાજી અચાનક ચોંકી ગયા. તમે શું કહી રહ્યા છો સ્વરમજી? રમેશ્વરજી શાંતિથી બોલ્યા, શકુંતલાજી, હું ઈચ્છું છું કે આ સંબંધનું એક નામ હોવું જોઈએ. આપણે એકબીજાનો સાથ આપવું જોઈએ અને સમાજમાં સન્માનપૂર્વક જીવી શકાય. શકુંતલાજી મૌન રહી ગયા. આ શબ્દો સાંભળીને તેમને લાગ્યું કે જાણે તો કોઈ અંતરાત્મા તોફાન ઉફળી દીધું હોય. સ્વરમજી, આપણે બાળકો નથી કે આપણે ઉંમરે નવું સંબંધ બાંધવા કલ્પના કરીએ. આ ઉંમર હવે આ વાતો માટે નથી. આપણી વચ્ચે જે નિસ્વાર્થ સંબંધ છે તે પૂરતું છે અને છે ને પણ સમાજમાં રહેવા માટે. સ્વરમજી બોલવા લાગ્યા, પણ શકુંતલાજી તેમને વાચા કાપી. સ્વરમજી, આ વાતના વય શોભતું નથી. જો તમે આ વિષય પર વધુ વાત કરવી હોય તો હું કાલથી આશ્રમમાં નહીં આવી. આવી લાફી શાંતિ છવાઈ ગઈ. કેટલાક પળો સુધી બંને મૌન છવાયેલું હતું. આ પછી સરમજી ઊંડો શ્વાસ લીધો અને ધીમે અવાજે કહ્યું, માફ કરશો શકુંતલાજી, કદાચ મેં એવું કંઈ કહી દીધું તો તમને પસંદ નહીં આવ્યું. તમે નિર્ભય રહો, આપણે પહેલા જેવા મિત્રતાપૂર્વક સંબંધ રાખીશું. શકુંતલાજી હળવી સ્મિત સાથે માથું હલાવ્યું અને ખાલી આગળ દિવસે. સરમજી મનમાં એક અનોખી બચેની હતી. 6 મહિના સુધી રોજ મળતા રહ્યા, પણ આજે પહેલી વાર શકુંતલાજી આશ્રમમાં આવી ન હતા. શાયદ કોઈ કામમાં હશે. સ્વરમજી તેના મનમાં વિચાર્યું, પણ બીજે દિવસે તેઓ નહીં મળ્યા અને આશ્રમમાં તેમની ગેરહાજરી સ્પષ્ટ લાગવા લાગી હતી. તેમણે હસીને આસપાસ ગૂંજતી અને તેમના મનમાં ભરેલા ઠપકા પણ પ્રેમ છલકાતો હતો. પરંતુ હવે તે આશ્રમમાં ગાયબ થઈ ગયો હતો. શૂન્યતા હવે સૌથી વધુ રામજીને સતાવી રહી હતી.
દરેક દિવસે તેમની રાહ જોઈ રહ્યા હતા, પણ સાથે પોતાના શબ્દો માટે પસ્તાવો પણ અનુભવતા હતા. અંતે એક દિવસ તેમણે મેનેજર પાસે પૂછ્યું, શું તમને શકુંતલા વિશે કોઈ ખબર છે? મેનેજર પાસે કોઈ માહિતી ન હતી. તેમણે ફોન બંધ હતો. કંઈ તો છે. રમેશજીએ વિચાર્યું અને તેને મેનેજર પાસે શકુંતલાજીનું સરનામું મેળવ્યું અને પ્રત્યક્ષ મળી આવવાનું નક્કી કર્યું. શકુંતલાજી ઘેર સાંજનો સમય હતો અને રમેશજી ઓટોથી તેના ઘેર પહોંચ્યા. ઘર મોટું ન હતું, પણ સુંદર રીતે વ્યવસ્થિત લાગતું હતું. તેમણે ધીમેથી દરવાજો ખખડાવ્યો. કોઈ જવાબ નહીં. ગેટ તો ખુલ્લું છે, પણ તેમણે વિચાર્યું. ફરી કટોકટી આ વખતે ધીમેથી દરવાજો ખોલ્યો. સામુ શકુંતલાજી ઊભા હતા, પણ તેઓ એવા લાગતા ન હતા કે આશ્રમમાં લાગતા હતા. તેનો ચહેરો મૂંઝાયેલો હતો, ચાલ ધીમી હતી. અને રમેશજી અહીં? તેઓ આશ્ચર્યભર્યા અવાજે બોલ્યા. શકુંતલાજી, તમે ક્યાં હતા? આખા સપ્તાહથી તમને જોયા નથી. તમારો ફોન પણ બંધ હતો. બધા પરેશાન હતા. તમને ખબર છો? શકુંતલાજી હસવાનો પ્રયત્ન કર્યો, પણ દરવાજામાંથી ખસી અંદર આવવા માટે ઈશારો કર્યો. આવો રમેશજી, અંદર આવો. રમેશજી ધીમે ધીમે અંદર ગયા. ઘર સાથ છોકરું હતું, પણ ત્યાં એક અજાણ્યું શૂન્ય લાગતું હતું. સોફા ઉપરથી ટેબલ ઉપર દવાઓ પડેલી હતી અને શરમથી જોયું કે ચિંતા અવાજમાં પૂછ્યું, તમારી તબિયત ખરાબ લાગે છે. શું થયું છે? શકુંતલાજી તેઓ ઊંડો શ્વાસ લઈને બેઠા અને થોડા દિવસની તબિયત ખરાબ નહોતી. શરીર નબળાઈ લાગતી હતી. ડોક્ટર પાસે ગયા તો ખબર પડે કે ડેન્ગ્યુ થયો છે. ડેન્ગ્યુ? રમેશજી ચિંતાભર્યા અવાજે બોલ્યા. તમારા તબિયત ખરાબ છે અને તમે કોઈને જણાવ્યું પણ નહીં, અને તમે અહીં એકલા રહો છો. શકુંતલાજી હળવી સાથે બોલ્યા. આ એકલતા સાથે જીવવાની આદત પડી ગઈ છે, શરમજી. પણ હવે શરમજી તેના મનને સ્મિત પાછળ છુપાયેલું દુઃખ જોઈ લીધું હતું. તેમણે ધીમેથી પૂછ્યું, તમારા પુત્ર, તમે તો કહ્યું હતું કે તમારા પુત્રને વહુ છે, તેઓ ક્યાં છે? આ સાંભળતા જ શકુંતલાજીની આંખોમાં પાણી આવી ગયા. તેમણે તરત જ પોતાનું મોઢું ફેરવી લીધું, જાણે પોતાને સંભાળવાની કોશિશ કરી રહ્યો હોય. હા, મારા પુત્રને વહુઓ છે, પણ તેમનો અવાજ કંપતી બધી સત્યતા રહી હતી. શું વાત છે? શરમજીએ ધીરેથી પૂછ્યું. શકુંતલાજી આંખ બંધ કરી જાણે જૂની વિવાદોમાં ફરી ઘેરી લીધા હોય તેમ શાંતિથી બોલ્યા. મારો પુત્ર પરિવાર સાથે ઉપરના માળે રહે છે, પરંતુ મારી વહુ મારા સાથે રહેવું પસંદ ન હતું. તેથી તેના કહેવાથી મારા પુત્રે મને છોડી દીધું. શરમજી હેબતાઈ ગયા. જેણે માટે આખી જિંદગી મહેનત કરી, એ જ પતિ પત્ની વચ્ચે પ્રેમના મને ભૂલી ગયો. હવે ક્યારેય આવતા જતા ભેટી જાય, બસ એટલું જ. ઓરડામાં હવે માત્ર ઘડિયાળ ટીક ટીક સંભળાતી હતી અને શરમજી ચકિત હતા. આવી જીવન સ્ત્રી એણે એકલી હતી. હું તો પહેલા હંમેશા મારી એકલતા વિશે વિચારતો હતો, પણ શકુંતલાજીના સ્મિત પાછળ કેટલું દુઃખ હતું એ હું કદી સમજી ન હતો. તેમણે તેની તરફ જોયું. તમે દવાઓ લીધી? શકુંતલાજીએ માથું હલાવ્યું. શું તમે દવાઓ પણ નથી લીધી? શરમજીએ સાંભળીને ખરેખર દુઃખ થયું. તમારે તો આશ્રમમાં દરેક દવાઓની ચિંતા નહીં, પણ પોતાનું ધ્યાન નથી રાખતી, અને તમે તો જમ્યા પણ નથી છે ને? શકુંતલાજી હળવી સાથે મૌન રહ્યા અને શરમજી આસપાસ જોયું ને અચાનક બોલ્યા. ઓહો, ઠીક છે, હું તત્કાળ જમવાનું બનાવું છું. શકુંતલાજી ચોંકી ગયા. હે નહીં, મને ભૂખ નથી, પણ મારે ખૂબ ભૂખ લાગી છે. હું જમવાનું બનાવું છું અને આપણે સાથે ખાઈશું. શરમજી ધીમે અવાજે કિચન તરફ ગયા. તેમણે ઝડપથી દળિયું ખીચડી બનાવીને 2 બાઉલમાં ભરીને બહાર આવ્યા. તેમણે જોઈને શકુંતલાજી હસવા લાગી. તમને રસોડામાં જોઈને અજીબ લાગ્યું, શરમજી? તમને હસતા હસતા કહ્યું. શરમજી હસીને એક બાઉલ તરફ ધબકાવ્યું. અને જીવનમાં પહેલીવાર કોઈએ ખાવાની બનાવ્યું છે. ખબર નહીં કેટલું બન્યું છે. આ પણ ખાઈને કહેશો. શકુંતલાજી એક ચમચી ખાધું અને સ્મિત કર્યું. સાચું કહું તો ઘણા દિવસો પછી એવું લાગ્યું કે કોઈએ મારા માટે પ્રેમથી કંઈ બનાવ્યું છે. બંને ધીમે ધીમે વાતો કરતા ભોજન કરતા રહ્યા. શકુંતલાને ચહેરા ઉપર શાંતિ જોઈ શરમજીને સંતોષ અનુભવાયો. અણધાર્યો સવાલ. આજની જેમ આગામી 2-3 દિવસ પહેલા શરમજી રોજ થોડા સમય શકુંતલાજીને ખ્યાલ લેવા માટે આવતા. ક્યારેક તેઓ ફળ લાવતા, ક્યારેક ઘરે કામમાં સહાય કરતા, પણ આજનો દિવસ અલગ જ હતો. શરમજી ઘરેથી નીકળ્યા હતા ત્યારે કોઈએ તેમને જોઈ લીધા અને શકુંતલાજી આરામ કરવા બેઠા હતા. ત્યારે તેને કડક અવાજમાં તેમના કાનમાં પડ્યો. આ શું ચાલી રહ્યું છે, માં? તે ચોંકી ગયા. અવાજ તેમના પુત્રનો હતો અને સાથે તેમની વહુ પણ ઊભી હતી.
પુત્રનો ચહેરો ગુસ્સાથી ભરાયેલો હતો. શું થયું બેટા? તું આટલો ગુસ્સો કેમ છે? શકુંતલાજીએ ધીમી અવાજે પૂછ્યું. અરે જાણે છે કે તમને ખબર છે કે નહીં? તે પુરુષ કોણ હતો? ધરુની કેમ આવે છે? તમારો શું સંબંધ છે તેની સાથે? શકુંતલાજી શબ્દ થઈ ગયા. વહુ પણ વાંચા વાંટતી હતી અને મને તો લાગે છે કે દાળમાં કંઈક કાણું છે. શકુંતલાજી માથું ચકરાઈ ગયું ને બેહોશ થઈને રોકાયું. પોતાની જાતને સંભાળીને સાથે બકવાસ કરી રહ્યા છો? તમારે શરમ આવવી જોઈએ. જે વ્યક્તિ છે આવું બોલી રહ્યા છો તે ફક્ત મારા મિત્ર છે. તેઓ એ જ વૃદ્ધાશ્રમમાં રહે છે જ્યાં હું સેવા કાર્ય કરવા જાઉં છું. તેઓ ફક્ત માણસાઈને નાતે મારા આરોગ્યની ખબર લેવા આવે છે. પુત્ર ઉગ્ર અવાજ બોલ્યો. પણ તમે 2 વર્ષથી આશ્રમમાં રહી રહ્યા છો. આજ સુધી કોઈ પણ તમારા ઘરે આવી ન હતું. આવી કઈ વાત છે જે તમારા લોકો ખુદમાં ગૂંચવાડ પડવી પડે છે? શકુંતલાજીએ સખત અવાજે જવાબ આપ્યો. તારા શબ્દોમાં મતલબ શું છે? હું તો અપાસ છે કે નહીં એવું નહીં લીધું કે આટલી બધી વાતો કહી રહ્યો છે. પુત્ર ગુસ્સાથી બોલ્યો. કંઈ પણ હોય તે વધુ કોઈ ચર્ચા નહીં. આ પુરુષ અહીં ફરી દેખાવો નહીં જોઈશે. અને આજથી વૃદ્ધાશ્રમ જવાનું બંધ કરો. ઉંમર થઈ ગઈ છે, તમારું ફરવા જવાનો શોખ હજી પણ પૂરો નથી. આ કહીને પુત્ર અને વહુ મોઢું ફેરવી ઉપરના માળે ચાલી ગયા. શકુંતલાજી આંખો ભીનાશ થઈ ગઈ. ત્યાં ઊભા અને શું કેમ સમજાવું મારા પુત્રને કે માણસાઈનો કોઈક ધર્મ હોય છે? તેના મનમાં એક ભીષણ ઝુમઝુમ ચાલી રહી હતી. શાયદ મને પુત્રની વાત માનવી જોઈએ. જો તેમને લાગે છે કે હું કોઈ ખોટું કરી રહી છું તો કદાચ મારું રોકાવું યોગ્ય છે. પણ મારી ભૂલનું શું? જો હું વૃદ્ધાશ્રમ જાઉં તો કેટલાક વડીલો સાથે 2 ઘડી ગાળી દેતી હોઉં છું તો હું શું ખોટી છું? તેમણે માથું પકડી લીધું અને વિચારતા વિચારતા મન એટલું બેચેન થઈ ગયું. શ્વાન પણ ભારે લાગવા લાગ્યો. તેમણે એ રાત્રે કંઈ ખાધું નહીં, દવાઓ પણ લીધી નથી. આગલા દિવસે સવારની પ્રથમ કિરણ સાથે તેમનું માથું બળવા લાગ્યું. તેમણે દવાઓ શોધી પણ દવા ખતમ થઈ ગઈ હતી. તેમણે ધીમે ધીમે બહાર જઈ પુત્ર અને વહુને બોલાવ્યા. બેટા! એટલો અવાજ નબળો હતો. કોઈ જવાબ ન આવ્યો. તેઓ પાછા બેડ ઉપર સૂઈ ગયા અને હઠાત દરવાજા પાસે ઝીણું પગલાં પડ્યું. તેમનો નાનકડો પૌત્ર ખૂબ જ ખુચકટાવ સાથે અંદર આવ્યો. તેમની તબિયત જોઈને તે ગભરાઈ ગયો. દાદી! તે ધીમેથી બોલ્યો. બેટા! બેટા પાણી! પોતે તરત જ કિચનથી પાણી લાવ્યું અને તેમના હાથમાં આપ્યું. બેટા! તારા પપ્પાને બોલાવ. હા દાદી, હું તરત જ બોલાવી લઉં છું. તે દોડી ગયો અને પૌત્ર પિતાને કહ્યું. પપ્પા, દાદી બહુ બીમાર છે, તમારે મળવું જોઈએ. પણ પિતાએ અવગણીને કહ્યું. હું ઓફિસ જઈ રહ્યો છું, તું ચૂપચાપ ભણતર કર. અને કંઈ પૂછ્યા વગર બહાર નીકળી ગયો. પૌત્ર ફરી માતાને બોલાવવા ગયો. મમ્મી, દાદી બીમાર છે. વહુએ અણસૂજી કરીને કંઈ કામ હોય તો મને કોલ કહે, પણ આ બધું મને દરવાજો બંધ કરી દીધું. મધ્યાએ સ્વરમજી આવ્યા અને તેમણે શકુંતલાજીનો થયેલો પહેલો ચહેરો જોયો. તેમણે શરીર તડપતો હતો, આંખો અર્ધ ખુલ્લી હતી. ભગવાન, આ તમને શું થયું શકુંતલાજી? તેમણે તેના મસ્તક ઉપર હાથ ફેરવ્યો મૂક્યો. અને ઊંચો તાવ છે. તેમણે આસપાસ જોયું પણ કોઈ ન હતું. તેઓ તરત જ બહાર દોડી ગયા. તેમણે એક ઓટો રોક્યું અને શકુંતલાજીને હળવી રીતે સહારો આપીને બહાર લઈ આવ્યા. જ્યારે તેઓ ઘર બહાર નીકળતા હતા, વહુ છત ઉપરથી બધું જોઈ રહી હતી. તેમણે તરત જ તેમના પતિને ફોન કર્યો. તમારા માતા ફરી સવાલ એ છે, શું સંતાનને માત્ર સંસાર માટે માતા પિતાની જરૂર હોય છે? મમતા માટે બધું મૂલ્યું છે. શકુંતલા બેનના ઘરથી બહાર જવાના સમાચાર સાંભળીને તેમનો દીકરો ગુસ્સાથી કંપી ઉઠ્યો. તેણે ગુસ્સામાં કહ્યું, મારા મન કરવા છતાં પણ તેને જઈ રહી છે, અને તે પણ એ માણસ સાથે. આજે તેને ઘેર આવવા દો, હું જોઉં. અહીં આશરે 3-4 કલાક બાદ શકુંતલાબેનની તબિયત થોડો સુધારો સુધરી અને રામજી તેમની પાસે બેઠા હતા. સાંજ ઢળી રહી હતી અને હોસ્પિટલમાં બિછાનામાં લટકતા શકુંતલાબેન બોલ્યા. રામેશ્વરજી, મને ફરી એકવાર વૃદ્ધાશ્રમ જવું છે. ત્યાં જતાં જ મને શાંતિ મળે છે. રામેશ્વરજી સંમતિ દર્શાવતા કહ્યું, સારું, હું તમને ત્યાં લઈ જાઉં છું. વૃદ્ધાશ્રમ જવાનો વિચાર કરતાં જ શકુંતલાબેન ઉત્સાહ થઈ ગયા. ત્યાં જતાં તેમણે ઘરની ઘૂંટર ભરેલી સ્થિતિ થોડા આરામ મળે. રામેશ્વરજી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાવ્યું અને તેમને વૃદ્ધાશ્રમ લઈ જવા નીકળ્યા. અહીં ઘરમાં તેમનો દીકરો ખૂબ ગુસ્સે ભરાયો હતો. જ્યારે ખૂબ મોડું થઈ ગયું અને શકુંતલાબેન ઘેર પરત ના આવ્યા, ત્યારે તેને સમજાઈ ગયું કે તેઓ ક્યાંક હશે. શકુંતલાબેન અને રામેશ્વરજી વૃદ્ધાશ્રમના દરવાજા સુધી પહોંચી હતા.
તે તરત પાછળથી કાર આવીને અટકી. તેમાં તેમનો દરવાજો ખોલતા જ તેનો દીકરો અને વહુ બેઠા હતા. તેઓ બંને આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે તેમણે જોયું તો શકુંતલાબેન અને રામેશ્વરજી ઓટોથી ઉતરી રહ્યા છે અને એકબીજાનો હાથ પકડીને ધીમી ગતિએ વૃદ્ધાશ્રમની અંદર જઈ રહ્યા છે. દીકરાની મુઠ્ઠી દબાવી ગઈ અને તેનું ચહેરું ગુસ્સાથી લાલ થઈ ગયું. વહુ બોલી, જુઓ, મેં કહ્યું હતું ને દાળમાં કંઈક કાળો છે. હવે તમારી માં ખુલ્લેમાં માણસો સાથે ફરે છે. અહીં વૃદ્ધાશ્રમમાં પરેશરાજ શકુંતલાબેન ચહેરા ઉપર શાંતિ દેખાઈ ગઈ. તે હાજર વૃદ્ધજનો તેને જોઈને ખુશ થઈ ગયા. એવું લાગતું હતું કે તેઓ પોતાના પરિવાર ફરીથી મળ્યા છે. જે કમજોરી તેઓ અનુભવી રહ્યા હતા તે જાણે તે આવતા જ ગાયબ થઈ ગઈ. અરે શકુંતલાબેન, કેવી છો? તમે તમારા વિના આશ્રમમાં સૂનું સૂનું લાગે છે. ચારે તરફ આવું જ બોલતા હા બધું તો પણ હતું. કોઈ તેમના માટે ખુરશી ખેંચી તો કોઈ પાણીનો ગ્લાસ લઈને આવ્યો અને કેટલીક વૃદ્ધ મહિલાઓ તેમને મળવા આવી અને હાસ્ય મજાક શરૂ થઈ ગયું. શકુંતલાબેન ઘણા દિવસો બાદ મનથી હસ્યા હતા, પણ એ જ સમયે તે હોલમાં એકાએક શાંતિ છવાઈ ગઈ. બધાની નજર દરવાજા ઉપર ટકી હતી. ત્યાં તેમનો દીકરો અને વહુ તેમની 6-7 વર્ષની સંતાન ઊભા હતા. દીકરાની આંખોમાં ગુસ્સો અને વહુના ચહેરા ઉપર તિરસ્કાર હતો. દીકરાએ ગુસ્સામાં કહ્યું, હવે માં આ બાકી હતું. અમારા મોઢા ઉપર કાળી શાહી ફોટોમાં કંઈ કસર રાખી ન. શકુંતલાબેન તરત જ ઉઠીને તેમની પાસે પહોંચી અને બોલી, આ કેવી વાત કરી રહ્યા છો? બધાની સામે કહી તો શરમ કરો. વહુએ તીખા અવાજમાં કહ્યું, શરમ તો તમને આવવી જોઈએ. બપોરે બીમારીનું બહાનું બનાવીને નીકળી ગયા હતા અને હવે અહીં હાસ્ય મજાક ચાલી રહ્યો છે. આટલી વાર ક્યાં હતા તમે આ માણસ સાથે? હોલમાં શાંતિ છવાઈ ગઈ. બધા વૃદ્ધાશ્રમના સભ્યો સ્તબ્ધ થઈ ગયા. શકુંતલાબેને તેમના વહુના શબ્દો પર વિશ્વાસ ન આવ્યો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, વહુ, તારી હદમાં રહેજે. મને ઊંચો તાવ હતો, મારી હાલત ખરાબ હતી, દવા પણ નહોતી અને ભગવાનનું ભૂલું કે રામેશ્વરજી સમયસર આવ્યા અને હોસ્પિટલ લઈ ગયા. નહીં તો કાંક બીજું શક્ય હોત. દીકરાએ વ્યંગ અવાજમાં કહ્યું, તો હવે તારી સંભાળ એ રાખશે. અમે તો મરી ગયા હતા. રામેશ્વરજી આગળ વધ્યા અને કડક અવાજમાં કહ્યું, મર્યા ન હતા, પણ જ્યારે જરૂરિયાત હતી ત્યારે તમે ક્યાં હતા? દીકરાઓ ગુસ્સાથી તેમની તરફ જોયો અને બોલ્યો, તમને અમારા ઘરમાં મામલા બોલવાની કોઈ જરૂર નથી. રામેશ્વરજી હળવી હસીને બોલ્યા, ઘરનો મામલો? જ્યાં માતા પિતાની તબિયત ખરાબ હોય અને દીકરોને વહુ ખબર પણ ન લે, એ માટે પરિવાર શબ્દ કઈ રીતે વાપરશો? દીકરો ગુસ્સે ચીસ પાડીને બોલ્યો, હું કહું છું તમારું બોબ બંધ રાખો, નહીતર શું? શકુંતલાબેન ઊંચા અવાજમાં બોલી, બહુ ગુસ્સેથી હદ છે. મને તો સમજાતું નથી કે તમે બંને વચ્ચે કયો સંબંધ છે. એક તરફ એકબીજાના વિરુદ્ધ એક શબ્દ પણ સંભળાઈ શકતા નથી. શકુંતલાબેને પોતાની આંખો બંધ કરી. તેમના મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા હતા. થોડી વાર પછી તેમણે આંખો ખોલીને તેના દીકરાને જોઈને કહ્યું, હું આજે તમારી સાથે જાત પર મારો નિર્ણય લઈ લીધું છે. તેમણે પલટીને રામેશજી તરફ જોયું અને કહ્યું, રામેશ્વરજી, તમે મને સ્વીકારશો? સંસાર જાણે થંભી ગયો અને રામેશ્વરજી આશ્ચર્યચકિત થઈ ગયા. દીકરોને વહુ ગભરાઈ ગયા. દીકરાએ ગુસ્સામાં કહ્યું, માં, આ તમે શું બોલી રહ્યા છો? આ ઉંમરે લગ્ન? શરમ કરો. શકુંતલાબેન હળવી શીશ સાથે કહ્યું, બેટા, લોકો શું કહે છે કે તેની ચિંતા તો તને છે, તો તું પહેલાં કરવા જોઈતી હતી. હું ફક્ત એટલું જાણું છું કે રામેશ્વરજી, અહીં એકબીજાને સમજીએ છીએ, એકબીજાના સહારો બનીએ છીએ, અને જો આ બધું સંબંધનું નામ નહીં અપાય તો લોકો તો કંઈ પણ બોલશે. રામેશ્વરજી હજુ પણ સ્તબ્ધ હતા. શકુંતલાબેને તેની તરફ જોઈને કહ્યું, શરમજી, તમે તમારા જીવનસાથી બનશો? રામેશ્વરજી હળવી સ્મિત સાથે તેનો હાથ પકડી લીધો અને આશ્રમના મેનેજરને કહ્યું, સરસ, એકદમ યોગ્ય નિર્ણય લીધો દીકરો. દીકરોને વહુ ચહેરા ઉપરથી આશ્ચર્ય અને ગુસ્સો સ્પષ્ટ જોવા મળતો હતો. તમે તમારી ઇજ્જતના ઉછાળામાં કોઈ કસર રાખી નથી. દીકરાની અવાજ આખા હોલમાં ગુંજી ઉઠી. પણ એટલામાં જ વૃદ્ધાશ્રમમાં રહેતી સૌથી વડુલ એક વૃદ્ધ જે હંમેશા શાંત રહેતી હતી, ધીમે ધીમે પોતાને લાઠીના ટેકે આગળ આવી અને તેનું ચહેરું કરચલોથી ભરેલું હતું, પણ આંખોમાં અનુભવો અને સમજણની ઊંડાણ હતી. તેઓ ઊંચી અવાજમાં કહ્યું, બેટા, કઈ ઇજ્જતની વાત કરી રહ્યો છે? જે દીકરો પોતાના
જાતિ જગતી માતાને એકલી છોડી દે છે, શું એને ઇજ્જતદાર કહેવાશે? દીકરો ગભરાઈ ગયો. તેણે અમ્માની તરફ જોયું, પણ એક કડક શબ્દોને જાણે તેની જીભ બંધ કરી નાખી. તેની આંખોમાં હળવી ભીનાશ દેખાતી હતી. અમ્મા ફરી બોલી, જ્યારે તારી માતાને પ્રેમ અને સન્માનની જરૂર હતી, ત્યારે શું તું તેને મળ્યો? એકલતા અને ઉપેક્ષા હવે બને. જ્યારે તેને પોતાના માટે જીવવાનું નક્કી કર્યું છે, ત્યારે તને સમજણની યાદ આવી છે. એક વાત યાદ રાખજો બેટા, ખુશ રહેવાનો અધિકાર કદી આ ઉંમરે આધાર નાખી દેતો નથી. હવે વૃદ્ધાશ્રમમાં અન્ય વૃદ્ધો સાથે પણ તેમના આવા ભેગા થઈ ગયા હતા. સૌની આંખોમાં સમર્થનની હળચળ હતી. બીજા એક વૃદ્ધ બોલ્યા, તમે શું વિચારો છો બેટા? શું માતા ફક્ત જન્મ આપવા માટે ત્યાગ કરવા માટે બની છે? શું તેને પોતાની ખુશીઓ માટે વિચારવાનો હક નથી? દીકરો તિલ મિલાઈ ગયો અને તેણે પોતાની પત્ની તરફ જોયું. તે પોતે પણ અણસમજણમાં હતી. અમ્માની અવાજ હવે ભીની થઈ ગઈ હતી. તેણે કહ્યું, બેટા, માતા પિતા ઉપર કોઈ ભાર નથી. અમે આખી જિંદગી અમારા બાળકો માટે જીવીએ છીએ, અને જ્યારે વૃદ્ધાવસ્થામાં આવે છે ત્યારે આપણને પરાયું કરી દેવામાં આવે છે. પણ હવે યુગ બદલાઈ ગયો છે. આજના સમયમાં દરેકને પોતાના માટે વિચારવાનો પૂરો હક છે. અમ્માએ પછી શકુંતલાબેન તરફ જોયું અને તેમણે હાથ પકડી લીધું. તેમની આંખોમાં લાગણીઓ હતી. બેટા, આજે જે કર્યું છે એ બહુ મોટા લોકો કરી શકે છે. તું એકલી નથી, અમે બધા તારી સાથે છીએ. વૃદ્ધાશ્રમમાં તમામ લોકો સ્મિત સાથે અમ્માની વાતોને સમર્થન આપવા લાગ્યા. આખો હોલ તાળીઓથી ગરગડાઈ અને ગુંજી ઉઠ્યો. શકુંતલાબેનનો પૌત્ર જે બાજુમાં ઊભો હતો બધું સાંભળી રહ્યો હતો. નિર્દોષતાપણે બોલ્યો, સાચે જ મારી દાદીએ લગ્ન થશે. હું પણ આજે દાદીના લગ્નમાં પણ તેટલા માટે તેની માતા તેનો હાથ પકડી લીધો અને ગુસ્સામાં તેને બહાર નીકળી ગયા. જતા જતા પૌત્ર વારંવાર પાછું ફરીને તેમની દાદીને જુએ અને જતો હતો. દીકરો પણ ગુસ્સાથી પગ પટકતો ત્યાંથી નીકળી ગયો. રામેશ્વરજી અને શકુંતલાબેન એકબીજાને જોતા રહ્યા. બંનેની આંખોમાં એક નવી તેજસ્વી હતી, અને હવે કોઈ પસ્તાવો ન હતો, અને હવે કોઈ ડર પણ ન હતો. આગલા દિવસે રામેશ્વરજી તેમના ઘર અને બંનેની અન્ય સંપત્તિ અંગે નિર્ણય નહીં લીધો. તેમણે તેમના દીકરા અને વહુઓ પાસે કોઈ આશા ન હતી, અને હવે કોઈને કોઈ વારસદારની પણ ચિંતા ન હતી. તેમણે આખી જિંદગી ભેગું કરેલું ધન હવે કોઈ સારા કામ માટે વાપરવાનો વિચાર કર્યો. તેમણે પોતાનું ઘર તેમના વર્ષો જૂના વફાદાર નોકરિયાત હરિરામને નામે કરી દીધું, જેણે હંમેશા તેમનો સાથ આપ્યું હતું. લગ્ન કરીને રામેશજી અને શકુંતલા બેનને થોડા સંબંધ એક નામ આપ્યું. હવે તેઓ સંપૂર્ણપણે વૃદ્ધાશ્રમમાં રહેવા લોકોની અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરવા લાગ્યા અને વ્યસ્ત હતા. તેમણે એકબીજાને સુખ દુઃખમાં સાથી બની આખી જિંદગી તેને દેખભાળ આપી, જેમણે આંખે ઠુકરાઈ દીધા હતા. મિત્રો, તમને શું લાગે છે? શકુંતલાબેને અને રામેશજી જે કર્યું તે યોગ્ય હતું? તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જો આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. આ સંપૂર્ણ વાર્તા સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.